જસ્મીના, તું ઘણીવાર મને પૂછે છે ખબર છે બેટા કે કાકી હજી મારે કેટલી પરીક્ષા આપવાની છે, હજી મારે કેટલી કઠિન પરિસ્થિતિથી પાસ થવાનું છે. અને હું તને હંમેશા કહું કે તું હંમેશા સાચી રહી છે, તું સાચી રીતે જ આગળ વધે છે, બરોબર? તે કોઈ દિવસ ખોટું કરીને આગળ તું વધી નથી. અને જોયું સારા દિવસો આવ્યા ને બેટા. હા, તો હવે તું પણ બધા વ્યુઅર્સને સમજાવી દે કે જો તમે સત્યના રસ્તા ઉપર ચાલો, હલ્યા વગર. હા, કારણ કે ઘણીવાર એવું બને છે કે આપણે પરિસ્થિતિ એવી થઈ જાય કે ઓ માય ગોડ, હું સાચું બોલીશ તો, અને આપણે ત્યારે ખોટું બોલવાની ભૂલ કરી દઈએ છીએ. પણ નહીં, આપણે શા માટે સારા અને સાચા રસ્તા ઉપર ચાલવું જોઈએ એ જણાવીએ. ચાલ. હા, મારી તો ધીરજ બહુ બધી વાર ખૂટી જાય એટલે હું તો બોલું છું કે ક્યાં સુધી આપણે પરીક્ષા આપવી પડશે. પણ આપણે તો સૌ તુચ્છ મનુષ્ય છે. આપણે કોઈ રાજા હરિશ્ચંદ્ર જેવા ન થઈ શકીએ. રાજા હરિશ્ચંદ્ર જેવા મહાન અને એમની પત્ની તારામતી, એમની પરીક્ષા લેવા જ્યારે ઋષિ વિશ્વામિત્ર આવે છે અને એમની પાસેથી દાનમાં આખું રાજ્ય લઈ લે છે. હવે રાજ્ય લઈ લીધા પછી પણ રાજા કહેવાના, તો કે તો તું રાજા કેવી રીતે કહેવાય? એટલે રાજા પોતાની જાતને વેચે છે અને કાશીના સ્મશાનમાં કર વસૂલવાનો નોકરી કરે છે, ત્યાં ગુલામ, અને એમની પત્ની અને પુત્રને બીજી જગ્યાએ વેચી દે છે અને બધું વિશ્વામિત્ર ઋષિને દાનમાં આપી દે છે. હવે પરીક્ષા અહીંયા સંપૂર્ણ નથી થતી, ત્યાર પછી એમના પુત્રનું મૃત્યુ થાય છે. તો એમની પત્ની એમની પાસે આવે છે અને રાજા ઓળખે છે કે આ મારા પુત્રનું શબ છે, તો પણ કે છે કર વગર હું તમને અહીંયા અગ્નિદાહ કરવા ન આપું. પત્ની બહુ વિનંતી કરે છે અને પછી પોતાની સાડીનો છેડો અડધો ફાડી અને કહે છે કે કરમાં મારી પાસે આ જ છે, આનાથી વિશેષ કાંઈ નથી. અને દીકરાના મૃતદેહને અગ્નિદાહ દેવાની વિધિ શરૂ થાય એ પહેલા ઋષિ વિશ્વામિત્ર સ્વર્ગમાંથી ઇન્દ્રદેવ અને બધા દેવો પ્રગટ થઈ અને કહે છે તમારી સત્યવાદિતા અને સત્યનિષ્ઠા ઉપર અમે પ્રસન્ન થયા, તમારી પરીક્ષા પૂર્ણ થઈ. એમનો દીકરો જીવિત કરે છે, એમને એમનું રાજ્ય આપે છે. એટલે જો આપણે એમના જેટલા મહાન તો ન બની શકીએ, પણ કમસે કમ આપણે અગર સચ્ચાઈનો રસ્તો ન છોડીએ અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીએ તો ઈશ્વર આપણી મદદે સાચે જ આવે છે.